રાજ્યમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રાજકારણમાં કોઈ બન્યો હોય તો એ છે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે. સતત ચર્ચાઓ અને વિચારણા બાદ ગુજરાત કોંગ્રેસે તો તેના જૂના જોગીના હાથમાં ગુજરાત કોંગ્રેસનો પદભાર સોંપ્યો છે, પરંતુ ભાજપ હજુ સુધી નક્કી કરી શકી નથી કે પ્રદેશ પ્રમુખ કોણ બનશે અને કોને બનાવવા. આ બધી ગણમથલો વચ્ચે મંત્રી કુંવરજી બાવળિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આજે તેની જ વાત કરવી છે અને આ નિવેદને સતત ખળભળાટ મચાવ્યો છે અને સંભાવનાઓ છે તે ભાજપ પ્રદેશ પ્રમુખની ઊભી કરી છે. શું નિવેદન છે, કોનું નામ ચર્ચાઈ રહ્યું છે, કયા સમાજમાંથી આવશે તેની વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં હાલ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનો પદભાર સી.આર. પાટીલ સંભાળી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પછી જે નવી સરકાર રચાય તેમાં તેમને કેન્દ્રીય જળશક્તિ મંત્રીની જવાબદારી પણ સોંપાઈ. તેમનો કાર્યકાળ ઘણા સમય પહેલા જ સમાપ્ત થઈ ગયો હતો. તેમને વારંવાર એક્સટેન્શન પણ મળી ચૂક્યું છે અને હાલ પાટીલ પાસે બેવડી જવાબદારી છે. તેને કારણે ભાજપ તેના અનુગામી શોધવા માટે તત્પર છે, પરંતુ સાથે તેને કોઈ ઉતાવળ પણ નથી, કારણ કે તે ઈચ્છે છે કે હાલમાં ગુજરાતમાં પક્ષની જે મજબૂત સ્થિતિ છે તે ન માત્ર જળવાઈ રહે પરંતુ તેનાથી વધુ મજબૂત થાય. ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ બનશે એની સતત ચર્ચાઓ તો પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા ત્યારની જ ચાલે છે. સાથે પ્રદેશ પ્રમુખની જવાબદારી હવે કોને સોંપાશે તેને લઈને ચર્ચાઓ અને નિવેદનો આવી રહ્યા છે. ત્યારે ગઢડામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન આપ્યું છે, જે હાલ ચર્ચામાં આવ્યું છે તેના પર નજર કરીએ. ગઢડા ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના બાળકો માટેનો આ 30મો વિદ્યાર્થી સન્માન સમારંભના પ્રસંગે લગભગ ખૂબ વિશાળ સંખ્યા, મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ મંચ ઉપર હાજર હતા અને દર વખતે જે રીતે દાતાઓ તરફથી અને સહયોગી તરફથી સહયોગ મળે છે એ સહયોગી પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આગામી દિવસના આ સમાજના બાળકો પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને તેજસ્વી બાળકો હોય એમને પ્રોત્સાહન મળે અને સાથે સાથે જે બાળકોએ અહીંથી ઇનામને અધિકારી બન્યા છે એવા વિદ્યાર્થીઓને પણ આવતા દિવસોમાં કંઈક આગળ વધવા માટેનું તક મળે એના ભાગરૂપે જે સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, આ બધા યુવાન મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે સમાજની અંદર જે ખાસ અમુક વ્યસનો અથવા તો ક્યાંક ને ક્યાંક કુરિવાજો છે એને પણ સૌ સમાજના શ્રેષ્ઠીઓ સાથે મળીને એને તિલાંજલિ આપે અને તાલુકા મથકો સુધી ક્યાંક જરૂરિયાત આવી શિક્ષણની સંસ્થાઓ પણ ઊભી થાય કે જેથી કરીને સમાજના દીકરાઓ અને દીકરીઓ ત્યાં રહીને અભ્યાસ કરી શકે. આગામી દિવસમાં આવા મંડળોના માધ્યમથી જે રાજ્ય સરકાર તરફથી જુદા વિભાગોમાં ભરતીઓ થાય છે એ ભરતીઓની અંદર પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે પણ આવા મંડળો આગળ આવે એ રીતે અહીંથી સમાજના સૌ શ્રેષ્ઠીના આગેવાનો એમને સંદેશો આપ્યો. આપ કોળી સમાજમાંથી આવો તો કોળી સમાજ લોક ચર્ચા ચાલી રહી છે કે ભાજપમાંથી અંદર ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોળી સમાજનું નામ આવે, શું કહેશો સાહેબ? એ વિષય આખો રાજકીય છે, એ નિર્ણય તો ત્યાંથી લેશે, પણ સમાજ માટે જે કંઈ અમે કરવાનું થતું હોય છે ત્યાં સરકારમાં બેઠા છીએ. અમારી પાસે જે વિભાગો છે એ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે, પણ જ્યાં સમાજના લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ. ભવિષ્યમાં ઓબીસીના કોઈ મુખ્યમંત્રી તરીકે પદ લઈ શકે ખરા? સ્વાભાવિક, કોઈ પણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે. લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળ થાય, એમાં કોઈ. આની પહેલા પણ કુંવરજી બાવળિયાના જે ચાહકો છે તે સામે આવ્યા હતા, કારણ કે તે કોળી સમાજ દ્વારા તેમના દ્વારા જે મુખ્યમંત્રીના ચહેરા તરીકે કુંવરજી બાવળિયાનું નામ આવે તેવું સમાજ ઈચ્છતો હતો અને ત્યારે સીએમને પત્ર પણ લખ્યો હતો. પરંતુ અત્યારે પણ જે કુંવરજી બાવળિયા છે તેમનું નિવેદન સામે આવ્યું છે તેના પરથી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને પ્રશ્નાર્થ પણ ઉભા થઈ રહ્યા છે કે શું પ્રદેશ પ્રમુખ કોળી સમાજમાંથી આવશે, કારણ કે અવારનવાર ચર્ચાઓ થતી હોય છે. પ્રદેશ પ્રમુખ છે તેના નામની ચર્ચાઓ અને સંભાવનાઓ દેખાઈ રહી છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટી આટલું બધું લેટ કેમ કરે છે, નિરાત કેમ રાખીને બેઠી છે અને કયા એવા ચહેરાની શોધમાં છે કે જે પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતની કમાન સંભાળે અને ખૂબ સારું કામ કરે. કારણ કે આમ પણ ભારતીય જનતા પાર્ટી છે તે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, શિસ્તબદ્ધ પાર્ટી છે
તે પ્રદેશ પ્રમુખની કહેવાય છે નામની જાહેરાત કરવામાં ખૂબ એનાલિસિસ કરી રહી છે, ખૂબ વિચારધારણા કરી રહી છે. એટલે કંઈક એવું થશે કે જે ગુજરાતની અત્યારે ભારતીય જનતા પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે તેના જેટલી જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે કહેવાય પ્રતિષ્ઠા છે તેને જાળવી રાખે, જે વોટ બેંક છે તે પણ જાળવી રાખે અને સાથોસાથ ગુજરાતમાં હજુ પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત રીતે કાર્ય કરી શકે તેવા વ્યક્તિની ભારતીય જનતા પાર્ટી છે શોધ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, તેવી શોધમાં છે તેવું લાગી રહ્યું છે. ત્યારે તમને શું લાગે છે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે કોનું નામ બહાર પાડશે ભારતીય જનતા પાર્ટી? તે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.